આવડે તો ગુજરાતી આવડ્યું કહેવાય કે ના કહેવાય? આવડું કહેવાય તો વાંચી શકે છે, બોલી શકે છે. પણ ગુજરાતી ભાષામાં આગળ વધી અને PhD ઉપર સુધી પહોંચે અને પછી વિદેશના વિદ્યાર્થીઓને ભણાવી શકે. એને ગુજરાતી આવડે છે પૂછવામાં આવે હા કહેવું કે ના કહેવું? બે ગુજરાતી બોલે, બે ગુજરાતી જાણે. આપણે આ ભગવાન ભજીએ છીએ પણ એમાં બધી ઘણી ભૂમિકાઓ છે. એમાં એક અતિ મહત્વની વાત જે મુક્તાનંદ સ્વામીએ કરી છે તેથી એક મના પ્રભુને ભજીએ. એક મના થવાનું એટલે એકાગ્ર થવાનું. હવે દરેક અંતરદ્રષ્ટિ કરવાની છે. લગભગ બધા જ પૂજા કરે છે પણ પૂજામાં મોબાઈલ વાગે છે. મંદિરમાં કદાચ જતા હોય ને આરતી જતી હોય તો આરતીમાં મોબાઈલ વાગે છે. આરતીમાં અંદર વાતો થાય છે. અત્યારે સભા બેઠી છે, બધા દૂર દૂરથી આવ્યા છે, અંદરની વાતો ચાલે છે. અંતરદ્રષ્ટિનો આ વિષય છે. એટલે આપણે ભજીએ છીએ પણ એમાં એકાગ્રતા આવે એ બહુ જ મહત્વનું છે. બીજી વાત આવે છે એક મના એટલે આપણે જ્યારે બહાર નીકળશું ત્યારે આપણને પુષ્પદોત્સવનો પ્રસાદ અને મહાપ્રસાદ બંને પ્રાપ્ત થશે. તો સર્વે હરિભક્તો સત્વરે રંગોત્સવનો લાભ લીધા બાદ આપણે બહાર નીકળશું.